સુરત શહેરમાં પ્રથમ વખત ડોગ અકસ્માતને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે ડોગને અડફેટે લેતા તેનું મોત થયું હતું અને ત્યારબાદ જાગૃત નાગરિક દ્વારા આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃતક ડોગને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા। અડાજણ વિસ્તારમાં એક ડોગ એટલે કે શ્વાનના અકસ્માતના મોત બાદ પોલીસે પ્રથમ વખત ગુનો દર્જ કર્યો હતો। રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે ડોગને અડફેટે લીધા બાદ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી। જાણકારો અનુસાર અડાજણ વિસ્તારમાં એક અજાણ્યા વાહન ચાલકે ડોગને ઝડપથી ચાલતી ગાડીથી ટક્કર મારી, જેના પરિણામે ડોગનું મોત થયું હતું। આ બાબતની જાણ સ્થાનિક નાગરિક દ્વારા પોલીસને કરવામાં આવી હતી। પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને પંચનામું તૈયાર કર્યું। મૃતક ડોગને સુરતની સરકારી પ્રાણી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો। અડાજણ પોલીસ દ્વારા ભારતીય દંડ સહિત આઈપીસીની કલમો હેઠળ ગુનો દર્જ કરવામાં આવ્યો હતો। આ સુરત શહેરમાં પહેલી વખત જ્યાં ડોગના અકસ્માત માટે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અડાજણમાં અકસ્માત થયો હતો, અમને કોલ આવ્યો હતો, એની પર અમે કાર્યવાહી કરી છે અને અમે એફઆઈઆર દર્જ કરાવી છે। કોણ વ્યક્તિ છે તે હજુ જાણવામાં નથી આવ્યું, પણ જે તે વ્યક્તિએ કર્યું છે તો અમે એવો વિચાર કરીએ છીએ કે એ વ્યક્તિ પાછળ કડકને કડક કાર્યવાહીઓ થાય અને એણે જે સજા કરી છે તેની એને સજા મળે। અકસ્માત ડોગનો થયો હતો। સ્ટ્રે ડોગને કોઈક વ્હીકલે ઉડાવી દીધું છે, એની ડેથ થઈ ગઈ છે। તે બાબતે અમે એવું વિચારીએ છીએ કે પોલીસવાળા કડકને કડક એની પર કાર્યવાહીઓ કરે અને જે તે સજા થતી હોય તેને કરે। ઘટના સ્થળે અમે લોકો જીવદયાનું જ કામ કરીએ છીએ, તો ઘટના સ્થળેથી અમને કોલ આવ્યો હતો રાત્રે 9 વાગ્યાની આસપાસ કે આ ઘટના સ્થળે આવી ઘટનાઓ બની છે, જે તે કરીને તમે હાજર થાઓ। તો અમે લોકો હાજર થઈને જ્યાં જોયું તો આસપાસ રહેતા લોકોએ પીસીઆરને કોલ કરી દીધેલો હતો। પીસીઆર ત્યાં આગળ આવીને ઊભી હતી અને ત્યાર પછી અમે આગળ કાર્યવાહીઓ શરૂ કરી। એફઆઈઆર થઈ ગયેલી છે, હવે આગળ કાર્યવાહીઓ ચાલુ છે, જે તે કરીને કેમેરા ને બધું જોશે અને અમારી પાસે વિડીયો એવું આવે ને અમને એવી શંકા છે કે અમને સારા એવા મતલબ મળે કે આની પાછળ સારી ને કડક કાર્યવાહીઓ થાય। લોકોને શું અપીલ? લોકોને અપીલ એટલી કરવા માંગુ છું કે એક પર્યાવરણ છે તેની જતન કરવું આપણે મૂળભૂત ફરજ છે, જેથી કરીને બધા એનિમલ હોય કે પછી પશુ પક્ષીઓ કોઈ પણ હોય તેને બધાએ સાચવવા જોઈએ। તે આપણી મૂળભૂત ફરજો છે।